થોભી જાઓ જો તમે આ વિડીયોને અત્યારે જ સ્ક્રોલ કરવાની કે અધૂરો છોડવાની ભૂલ કરવા જઈ રહ્યા છો તો સમજી લેજો કે તમે તમારા જ હાથે તમારા પરિવારની સુખ શાંતિ અને ધન સંપત્તિને આગ લગાડવા જઈ રહ્યા છો. જી હા મિત્રો, આ કોઈ હવામાં ફેંકેલી વાત કે ડરાવવાનો પ્રયાસ નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં તમારા ઘરમાં પૈસો કેમ નથી ટકતો? આવક કરતા જાવક કેમ વધી જાય છે? કારણ કે તમે અજાણતામાં અમુક એવા મહાપાપ કરી બેસો છો જેની સજા આખી જિંદગી ભોગવવી પડે છે. વેદો અને પુરાણોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આવનારી 10 જુલાઈ 2026 રોજ પડતી યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ આ 5 ભયંકર ભૂલો ન કરતા. નહીતર સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી કાયમ માટે તમારું ઘર છોડીને જતા રહેશે. આ વર્ષે 10 જુલાઈની આ એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી, કારણ કે તે શુક્રવારના દિવસે આવી રહી છે. શુક્રવાર અને એકાદશીનો આવો મહાસંયોગ સદીઓમાં એકવાર બને છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસ તમને રાતોરાત કરોડપતિ પણ બનાવી શકે છે અને તમારી એક નાનકડી ભૂલ તમને રસ્તા પર પણ લાવી શકે છે. માટે હાથ જોડીને વિનંતી છે, જો ખરેખર તમારા પરિવારનું ભલું ઈચ્છતા હોવ તો વિડીયો પૂરો જોજો. અધૂરો વિડીયો જોઈને જશો તો જિંદગીભર પસ્તાવાનો વારો આવશે. અને ત્રીજી ભૂલ તો એવી છે જે 99% લોકો રોજ રોજ કરે છે અને પછી આખી જિંદગી ગરીબીમાં રડે છે. તો ચાલો તમારા જ ફાયદા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. મિત્રો, આ વિડીયોમાં અમે માત્ર ભૂલો જ નથી બતાવવાના, પરંતુ એકાદશીના દિવસે કરવાના એવા ગુપ્ત અને ચમત્કારિક રામબાણ ઉપાયો પણ બતાવવાના છીએ, જે 101% તમારા ઘરમાં ધનનો વરસાદ કરી દેશે. જો તમારી ઉપર લાખો રૂપિયાનું દેવું છે, વ્યાપાર નથી ચાલતો કે ઘરમાં બીમારીઓ ઘર કરી ગઈ છે, તો વિડીયોના અંતમાં પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલો એક એવો મહાશક્તિશાળી ગુપ્ત મંત્ર અમે જણાવીશું, જેનો માત્ર 3 વાર જાપ કરવાથી તમારી 7 પેઢીઓ સુધી ક્યારેય ધનની કમી નહીં આવે. આટલી મોટી લાલચ અને આટલો મોટો ફાયદો તમને બીજી ક્યાંય નહીં મળે. પરંતુ શરત માત્ર એટલી છે કે વિડીયોને ક્યાંય પણ કાપ્યા વગર એક ધાર્યો જોવો પડશે. જે લોકો વિડીયો કાપી કાપીને જુએ છે તેમને ક્યારેય સંપૂર્ણ ફળ મળતું નથી. તો ચાલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો. આપણી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય લક્ષ્મી નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખી દો. યાદ રાખજો, કમેન્ટ કરવાથી ભગવાનની સીધી કૃપા તમારા પરિવાર પર ઉતરે છે. તો ચાલો ભક્તો, સૌથી પહેલા એ જાણી લઈએ કે જો તમે કરોડપતિ બનવાના સપના જોતા હોવ તો 10 જુલાઈ 2026ની આ યોગીની એકાદશીએ તમારે કઈ 5 મહાભૂલોથી બચવાનું છે. પહેલી અને સૌથી ભયંકર ભૂલ માતા તુલસી સાથે જોડાયેલી છે. જો કોઈ મહિલા એકાદશીના દિવસે પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસી મૈયાની પૂજા કરે છે તો તેને પુણ્ય મળવાને બદલે ભયંકર દોષ લાગે છે. સાંભળી લેજો, એકાદશી તિથિના દિવસે તુલસીના પાન ભૂલથી પણ તોડવા નહીં. જો તમે આ દિવસે તુલસી તોડો છો તો સાક્ષાત ભગવાન વિષ્ણુના હૃદયમાંથી લોહી નીકળે છે અને તમારું આખું ઘર કંગાળ થઈ જાય છે. બીજી મોટી ભૂલ છે અન્ન અને ખોરાકની શુદ્ધિ. એકાદશીના દિવસે ઘરમાં ચોખા રાંધવા કે ખાવા એ પૃથ્વી પર સરકતા જીવજંતુઓના માંસ ખાવા સમાન મહાપાપ છે. જે ઘરમાં આ દિવસે ડુંગળી, લસણ, માંસ કે મદિરાનો પ્રયોગ થાય છે ત્યાં ભયંકર પિતૃદોષ અને કાલ સર્પ દોષ લાગે છે. ત્યાં આવનારી પેઢીઓ રોગી અને દરિદ્ર જન્મે છે. શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો આવી સજા ભોગવે? જો ના, તો આ નિયમોને મગજમાં ગાંઠ મારીને બાંધી લેજો. વિડીયોમાં આગળ વધતા પહેલા ફરીથી ચેતવણી આપું છું કે હવે જે ત્રીજી ભૂલ આપવાની છે તે તમારા હોશ ઉડાવી દેશે, માટે નજર હટાવતા નહીં. ત્રીજી સૌથી મોટી ભૂલ સીધી તમારા દાંપત્ય જીવન સાથે જોડાયેલી છે. આ દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો કે અપશબ્દોનો પ્રયોગ ન કરવો. જે ઘરમાં એકાદશીના દિવસે સ્ત્રીનું અપમાન થાય છે
કે કંકાસ થાય છે, ત્યાંથી માતા લક્ષ્મી કાયમ માટે વિદાય લઈ લે છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ પવિત્ર દિવસે દંપતીએ શારીરિક સંબંધો બાંધવાથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. શાસ્ત્રોમાં ચીસો પાડીને લખ્યું છે કે એકાદશીના દિવસે બનાવેલા સંબંધથી જો સંતાન ગર્ભમાં આવે છે તો તે આખી જિંદગી પાપી, અપંગ કે મંદ બુદ્ધિ જન્મે છે. શું આ સાંભળીને તમારા રૂવાડા ઊભા નથી થઈ ગયા? ચોથી ભૂલ તમારા ઘરની તિજોરીને સીધી અસર કરે છે. આ દિવસે નખ કાપવા, વાળ કાપવા, દાઢી કરવી કે મહિલાઓએ માથું ધોવું એ તમારા સૌભાગ્યની હત્યા કરવા સમાન છે. એકાદશીના દિવસે માથું ધોવાથી કુંડળીમાં ચંદ્ર એટલો નબળો પડે છે કે તમારા પર અચાનક લાખોનું દેવું થઈ જશે અને તમે રસ્તા પર આવી જશો. અને પાંચમી ભૂલ, ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય જૂતા, ચપ્પલ કે સાવરણી ન રાખવા. શુક્રવારની આ એકાદશીએ જો માતા લક્ષ્મી તમારા દ્વારે આવ્યા અને તેમને ગંદકી દેખાય તો તેઓ ક્રોધિત થઈને પાછા ફરશે અને તમારા ઘરમાં અલક્ષ્મી એટલે કે મહાદરિદ્રતાને મૂકીને જશે. પછી આખી જિંદગી તાંત્રિકો અને ભુવાઓ પાસે ભટકતા રહેશો તો પણ ઉકેલ નહીં મળે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે તો પછી આ ગરીબી અને કષ્ટમાંથી બચવાનો રસ્તો શું છે? કરોડપતિ બનવાનો એ ચમત્કારિક ઉપાય શું છે? બસ હવે તમારો ઇંતજાર ખતમ થયો. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે 10 જુલાઈ 2026ના રોજ જે વ્યક્તિ આ 2 રામબાણ ઉપાય કરશે તેને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. પહેલો ઉપાય છે દીપદાન. એકાદશીની રાત્રે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ગાયના શુદ્ધ ઘીનો 4 મુખી દીવો પ્રગટાવો. આ દીવામાં માત્ર ચપટી પીસેલી હળદર અને 2 લવિંગ નાખી દેજો. આ દીવો કોઈ સામાન્ય દીવો નહીં રહે, તે માતા લક્ષ્મીને ચુંબકની જેમ તમારા ઘર તરફ ખેંચી લાવશે. બીજો મહા ઉપાય છે કુંભદાન. માટીના એક નવા ઘડામાં શુદ્ધ જળ, ગંગાજળ, થોડી સાકર અને એક સિક્કો નાખીને કોઈ બ્રાહ્મણ કે ગરીબને દાન કરી આવો. તમારા યમલોકમાં તરસ્યા બેઠેલા પિતૃઓ એટલા પ્રસન્ન થશે કે તમારા ઘરમાં અખૂટ ધન અને વંશ વૃદ્ધિના આશીર્વાદનો વરસાદ કરી દેશે. અને હા, વ્રતના પારણા 11 જુલાઈના રોજ સવારે શુભ મુહૂર્તમાં તુલસીના પાન અને ચરણામૃતથી જ કરવાના છે. તેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. અને હવે સમય છે તે ગુપ્ત અને શક્તિશાળી મંત્રનો, જેની મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી. જે દર્શકો હજુ સુધી આ વિડીયો જોઈ રહ્યા છે તેમને જ આ અદ્ભુત રહસ્ય જાણવા મળશે. આ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે તેને સાંભળતા જ કિસ્મતના દરવાજા ખુલી જાય છે. એકાદશીની મધ્યરાત્રિએ શાંત ચિત્તે પૂર્વ દિશા તરફ મુખ રાખીને લાલ ચંદનની માળાથી ઓમ ક્લીમ વિષ્ણવે નમઃ મંત્રનો માત્ર 3 માળા જાપ કરી લેજો. આ વિષ્ણુ ક્લીમ મંત્ર તમારી સંમોહન શક્તિને એટલી વધારી દેશે કે દુનિયા તમારા કદમોમાં ઝૂકશે. અટકાયેલું ધન વ્યાજ સાથે પાછું મળશે અને સમાજમાં તમને રાજા જેવું માન સન્માન મળશે. આ કોઈ સામાન્ય જ્ઞાન નથી, આ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું અચૂક બ્રહ્માસ્ત્ર છે. માટે આ અમૂલ્ય વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત રાખીને પાપના ભાગીદાર ન બનતા. હમણાં જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો. યાદ રાખજો, જ્યારે તમારા દ્વારા કોઈ બીજાનું ભલું થાય છે ત્યારે એનું સીધું પુણ્ય તમારા ખાતામાં જમા થાય છે અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો. આપણી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ભગવાનના આશીર્વાદ મેળવવા કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી લખવાનું બિલકુલ ન ભૂલતા. ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી તમારી આખી જોડી ખુશીઓથી છલોછલ ભરી દે એવી અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ.